બોલો બા, હા, શું નામ તમારું? કૈલાસબેન રસિકલાલ ઠક્કર, કૈલાસબેન રસિકલાલ ઠક્કર. કઈથી આવ્યા બા? અમરેવાડી છે. અમરેવાડી, અમદાવાદથી આવ્યા? હા. કોણ છે તમારા ઘરમાં? કોઈ નહીં, હું એકલી જ રહેતી. એકલા જ છો? ભાડે ભાડે? છ દીકરો પણ નથી જેવું, એ અલગ રહેશે. કેટલા ટાઈમથી એકલા રહેતા હતા? ખાસા 8-9 વર્ષથી 9 વર્ષથી એકલા જ રહો છો ભાડે? ભાડે રહેવું. 3000 ભાડું. લારી કરતી હતી પણ હવે નહીં ચલાવાતી. પણ અમદારે પડી ગઈ ને તે મારા મકાન માલિક કે બા હવે જો તમને રોજ બતાવું છું, મહેરબાની કરો, ભલે હું 2 મહિનાનું ભાડું નહીં લઉં, ત્યાં જતા રહો, તમારું શરીર સારું નહીં. કેટલી ઉંમરથી બા તમારી? 75. 75 વર્ષ? તો લારી કરતા હતા? ચાલ ખાવું છું, કોકની જોડે ભીખ માગવી એના કરતા મહેનત કરી ખાવું સારું. બાપુ બાપરે બાપરે, 9 વર્ષથી એકલા જ? એકલી છોકરાનો બૈરી સર લઈને જ્યાં જુદી રહેવા જાય તો ભાગે પાછળ, જ્યાં રહેવા જાય તો ભાગે. મને તો સંભાળતો જ નહીં. ના કેટલા વર્ષથી મળવા નહીં આવ્યો છોકરો તમને? મળવા તો આમ મને દેખાય પણ એ મને ના જોવે. બધા કે એક તમારા મમ્મીને મળી આવો. આમાં બહુ આગળ નહીં રહેતો, પાછળના ભાગમાં એ રહેશે પડ્યા. તોય મળવા કોઈ દિવસ નહીં? ના, આ તમે બાજુ જમ્યા કે ના જમ્યા, પૈસા છે કે નહીં, ના, ભાડું છે કે નહીં? કંઈ નહીં બાપુ. એને છે ને પગાર બી સારો છે, નોકરી બી સારી છે. કેટલો પગાર છે? એનો ઈસરો કંપનીમાં નોકરી, સેટેલાઇટ. બરાબર. પણ મારા હામું જ નથી જોવા દેતી બૈરી. ધોરા દાડે તારા દેખાડ્યા છે બરાબર. એટલે બૈરી માથા ભારે. હું અત્યારમાં 8-9 ફોન આવ્યા, મેં ઉપાડ્યો નહીં, જવાબ આપ્યો નહીં. ખોટું મોઢું બગાડવું છે. બરાબર છે. ના ના, કોઈ વાંધો નહીં, આરામથી અહીંયા રહો, કોઈ ચિંતા નહીં. હા ને? અમારા મકાન માલિક છે ને, એમના ભાઈ વાઘોડિયા રહેશે. એ ભાઈ મને રોજ કે લાલુ ના ના, શેની લારી કરતા હતા તમે? બધું લેડીઝ આઈટમ બધી. અત્યારે ચોપડીઓ હતી. બધું દુર્ગા ખાવા તમને આવડે? બધું આવું કામ તમને? હા, દુર્ગા સપ્તાહ. કઈથી લાવતા હતા સામાન બધું વેચવાનો? મારા જમીન લારી છે ને, એમને લખીને આલું લેતા આવો. સમજી પછી જમ વેચાય એમ પૈસા આલતી આવું. વાહ. લારીએ. મોકલાઈ દઉં. કેટલું કમાતા હતા રોજ? કેટલું કમાતા હતા? 300-350 મળી રોજ? જાય. અને બધું હવે લારી ભરી દીધી. હવે માલ છે નહીં. માલવાળો માગે છે તે કહેવા આવ્યો, બા તમે મારી ચિંતા ના કરતો, મારે નથી લેવા 1500 રૂપિયા વાહ. માટે. ભલે રહ્યા કે વાહ. તમને મળે તો તમે આપજો. આવો રહો, આરામથી કશું કામ નહીં કરવાનું, આરામથી ફરો, અહીં આરામ કરો. હા ને? કોઈ ચિંતા નહીં. હા, બાપુ.